મને સ્ટોક્સ કેમ વધારે ગમે છે? કારણ કે એક તો લેપટોપમાંથી મને બધી વસ્તુ જે હું લેપટોપમાંથી કરી શકું કે ફોનમાંથી કરી શકું, આમ આમ મોર કમ્ફર્ટેબલ. મને ફિઝિકલ વસ્તુઓ ઓછું ફાવે. તમે એવા માણસ હોય તો ઇટ મેક સેન્સ અને તમે એવા હોય કે ભાઈ ના મને તો કોઈ વાંધો નહીં. હું તો સ્ટોર ચલાવું છું. ફિઝિકલ ઘર હશે તો જઈને જોવું ને બનાવવું મને ગમે છે, તો કરો. પણ મારા માટે લિક્વિડિટી બેટર છે, તો હું એ રીતે કરું છું, રાઈટ? તો એક તો અને બીજું લો બેરિયર ટુ એન્ટ્રી, રાઈટ? હવે તમે ઇન્વેસ્ટ કરતા હોય, હાલ કરિયર ચાલુ કર્યું હોય, માંડ $1000 બેંકમાં પડ્યા હોય, દર મહિને 500 બચાવી શકતા હોય. હવે વખતે તમે એક ઘર બાય નથી કરી શકતા, રાઈટ? કે ભાઈ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં ટુ બિગિન વિથ. તો બેરિયર ટુ એન્ટ્રી ઓછી થઈ જાય સ્ટોકની અંદર કે ભાઈ અચ્છા ચાલ $100 છે ને એટલા તો મૂકી દઉં. એ તમે એમાં કરી શકો. પછી એ લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે કે અચાનક કંઈક એવું થયું કે ભાઈ પૈસાની જરૂર પડી ગઈ. વાંધો નહીં, વેચી કાઢો. ઘર તરત ના વેચાય, રાઈટ? થાય રિવર્સ મોર્ગેજ ને બધી વસ્તુ થાય, બટ ફોર મી ઇટ્સ મોર કન્વીનિયન્ટ કે ભાઈ કદાચ એવું થયું તો આઈ કેન સેલ સ્ટોક ઇમિડિયેટલી આપણે વેચી કાઢીએ. પછી ડોલર કોસ્ટ એવરેજિંગ ઓટોમેટ્સ ધ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ મંથલી કે ભાઈ એ જે આપણે આગળ વાત કરી એ ઓટોમેટિકલી માર્કેટ અપ જાય ડાઉન જાય થોડા પૈસા બી હું એ કરી શકું સ્ટોકની અંદર. મોર્ગેજની અંદર ઇટ્સ અ ફિક્સ અમાઉન્ટ કે ભાઈ તમારે એટલા જ કરી રાખવાના અને હું એ ચેન્જ ના કરી શકું અનલેસ કે બીજી પ્રોપર્ટી બાય કરો, રાઈટ? અને સ્ટોકમાં પછી બીજું કેવું હોય, ધારો કે તમે 2000માં હોય અને એવું થાય કે યાર ઇન્ટરનેટ હવે થઈ રહ્યું છે, તો એક કામ કરું, આ એક ઇટીએફમાં કરું છું જે S&P 500 છે, એના કરતાં એટલે એની સાથે સાથે એક નાના ટેકનોલોજી ઇટીએફમાં કરું. તો એ વખતે એ ડિસિઝન ચેન્જ કરી શકાય. ઘરના ડિસિઝન એવા ચેન્જ ના કરી શકે, ઓ પેલો એરિયાનો ગ્રોથ સારો થઈ રહ્યો છે આની કમ્પેરમાં, ચલો ત્યાં ઘર લઈ લઈએ, આ વેચી કાઢીએ. ઇટ્સ નોટ ધેટ ઇઝી. કરી શકાય, બધું કરી શકાય, પણ એટલું ઇઝી નથી હોતું. એટલે એ બધું વિચારીને ડિસિઝન. હવે આ બીજા અમુક ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું ને, એ થોડા કરવા જોઈએ. હું કરું છું અને એ પ્રમાણે તમને સલાહ આપું છું કે ભાઈ ગોલ્ડ કરવું જોઈએ કે નહીં, રાઈટ? કે ગોલ્ડને છે ને લોકો એક ક્રાઇસિસ હેજ તરીકે લે કે ભાઈ બીજું બધું ડાઉન જતું હોય ને તો ત્યારે ગોલ્ડના પ્રાઇસ વધારે હોય. તો પહેલું તો ગોલ્ડ રિટેન્સ પર્ચેસિંગ પાવર વેન કન્ટ્રીઝ વીકન, કે ભાઈ બીજી બધી કન્ટ્રીઓની ઇકોનોમી ડાઉન થતી હોય ને ત્યારે ગોલ્ડના ભાવ વધે. પછી ઇન્ફ્લેશન હેજ, કે ઇન્ફ્લેશન વધતું હોય, આપણે હમણાં રિસેન્ટલી વધ્યું ઇન્ફ્લેશન, ગોલ્ડના પ્રાઇસ જોઈ કેટલી વધી ગઈ. એટલે એનું થોડું કોરિલેશન છે કે ભાઈ જ્યારે ઇન્ફ્લેશન વધે ને ત્યારે એ ગોલ્ડની વેલ્યુ બી વધે રાખે. કેશની વેલ્યુ ઘટે પણ જે એક્વિટી હોય બીજી વસ્તુઓની એ યુઝ્યુઅલી વધે, રાઈટ? અને ગોલ્ડ ઇઝ વન ઓફ ધેમ. પછી ક્રાઇસિસ પરફોર્મન્સ, તો 2008માં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયો હતો. એટલા બધા ડાઉન ગયા હતા સ્ટોક, આઈ થિંક 40-50% ડાઉન ગયો હતો અને ગોલ્ડના ભાવ 5% વધ્યા હતા એ વર્ષે. પછી રેકમેન્ડેડ એલોકેશન, તો 5-10% જેટલું ગોલ્ડમાં કરવું જોઈએ, બહુ એનાથી વધારે પછી આઈ મીન ટુ ઇચ ઇઝ ઓન. હમણાં કીધું એ રીતે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એ પર્સનલ ડિસિઝન છે. મારા મુતાબિક એવું લાગે ભાઈ 5-10%થી વધારે નથી મૂકવા. અને જો ફિઝિકલ ગોલ્ડ બી ના બાય કરવું હોય તો આપણે જે પેલા ઇટીએફની વાત કરીને આગળ, એવા ગોલ્ડના ઇટીએફ બી આવે છે. એક આ GLD કરીને છે કે ભાઈ ગોલ્ડનો ભાવ જેમ અપડાઉન જાય એમ એ ગોલ્ડની કંપનીઓ ભાવ કોરિલેશન હોય, તો તમે એ ઇટીએફમાં બી તમે ઇન્વેસ્ટ કરી શકો. બિટકોઇન એન્ડ અલ્ટકોઇન, ઓકે. આના મેસેજ ઘણા આવતા હોય છે. આ તો પ્યોરલી હું કેવી રીતે જોઉં છું કે અત્યારે સ્પેશિયલી તમે 2017માં 18માં હોત તો કદાચ મારો આન્સર જુદો હોત. અત્યારે મને એવું લાગે છે કે ભાઈ છે એક થોડું સ્ટેબલ જેવું થઈ ગયું છે. અને બિટકોઇનની ખાસિયત તમને ખ્યાલ હોય તો કે એ લિમિટેડ છે. કોઈ બી વસ્તુની લિમિટેડ સપ્લાય હોય ને તો જેમ ટાઈમ સાથે એની ડિમાન્ડ વધે ને એમ એનો ભાવ વધે, ગ્રાન્ટેડ. અને ગમે છે, હું થોડા મૂકું છું બિટકોઇનની અંદર બી, કે એને લોકો ડિજિટલ ગોલ્ડ તરીકે ગણે છે, રાઈટ? પણ અત્યારે હું એવું કોઈને હું સલાહ નથી આપતો કે હું બી એવું ના કરું અત્યારે જો હું ફરીથી ચાલુ કરતો હોત કે ભાઈ 1-5%થી વધારે ક્યાંય મૂકવા છે. અને હું ખાલી અને આજે વાત કરું છું ને બિટકોઇન અને મે બી ઇથેરિયમ, એ બેની જ વાત કરું છું. બાકી બધા જે બિટકોઇન કહેવાય ને કે ઓલ્ટરનેટિવ, એ જો તમને ખબર ના પડતી હોય ને ટેકનોલોજી વસ્તુઓમાં તો એટલું બધું એમાં પડવાની જરૂર નહીં. અને એક તમને એક બીજું એક્ઝામ્પલ આપવાની, વોલેટિલિટી કેટલી હોય છે. અને હમણાં જ આ 2-4 વર્ષ પહેલાની જ વાત છે, રાઈટ? કે ભાઈ બિટકોઇન જે બીજી બધી વસ્તુઓ કરતાં, બીજા બધા અલ્ટકોઇન કરતાં થોડું સ્ટેબલ ગણાય. એની 2021માં 69,000 પ્રાઇસ હતો અને 2022ના નવેમ્બરમાં, એટલે એક જ વર્ષનો ગેપ છે, રાઈટ? નવેમ્બર ટુ નવેમ્બર 17,000 પ્રાઇસ થઈ ગયો હતો. હવે જો તમે એવા માણસ હોય કે ભાઈ 69,000 મૂક્યા હોય, કાં તો ભલે ટુકડો બાય કર્યો એનો, રાઈટ? કે ભાઈ 5,000 મૂક્યા હોય, 5,000ના સીધા 1,500 થઈ જાય તો તમે બેસી રહો, ધેન ડુ ધેટ. તો ભાઈ એટલા પૈસા તમે મૂક્યા હોય તો એ કરી શકાય. પણ જો એમાં એવું થવાનું હોય કે હું વેચી કાઢવાનો છું તો એ આપણા કામનું નહીં, રાઈટ? અને અલ્ટકોઇન તો હું તો કહું છું જો ના ખબર પડતી હોય ને તો દૂર જ રહો. કારણ કે
મોર પીપલ હેવ લોસ્ટ મની ધેન મેડ. આપણે ખાલી પેલા જ સાંભળવા મળે કે આણે ડોજ કોઈનમાં આટલા બધા પૈસા કમાયા. કેટલા બધા લોકોએ પૈસા મૂક્યા ખરી. અને એ રેશિયો જ્યાં સુધી મારા સમજમાં આવે છે કે એ પબ્લિક ક્યારે બાય કરે, જ્યારે વસ્તુ સેચ્યુરેટ થવાઈ હોય ત્યારે. અને બાય કરે ત્યાં સુધી તો જેણે પહેલા બાય કરે બધા વેચી. અને ડોજ કોઈનમાં પાછળ કોઈ એપ્લિકેશન જ નથી, તો એ પબ્લિકે આટલું બધું ચગાઈ મારી દીધું. એટલે એ બધી વસ્તુઓથી બને ત્યાં સુધી દૂર રહો તો સારું રહે. અને જો તો બી કરવા જ હોય તમારે બિટકોઈન અને ઇથેરિયમ કે એ ટાઈપના અમુક કોઈનની અંદર જો ખબર પડતી હોય કે એમાંથી અમુક કોઈન, અને અમુક સારા હશે એની અંદરથી, એમ નહીં કહેતો કે બધા ખરાબ હોય, પણ તમને ખબર પડતી હોય તો અમુક વેબસાઇટ્સ છે કે જે પબ્લિકલી તમે ઓળખો છો, નામ ઓળખો છો, ત્યાંથી જ કરવાનું. અમે ખાલી એક્ઝામ્પલ તરીકે નામ લખ્યા છે. બટ એવી જગ્યાએથી બાય નહીં કરવાનું કે કોઈ ચાઇનાની વેબસાઇટ છે અને ખબર નથી કોણ ઓનર છે અને એની અંદર આપણે પૈસા મૂક્યા હતા ઇથેરિયમના કે બિટકોઈનના, અને અત્યારે એનું લોગિન જ નહીં કામ કરતું. એવું થયેલું છે. ઘણા બધા લોકોએ મેસેજ કરેલો છે, કોલ ઉપર જમ્પ કરેલા છે કે સર આમાં પૈસા કેવી રીતે લેવા આવે પાછા, ભાઈ હવે ગયા, રાઈટ? તો એટલે એ સમજી વિચારીને એ બધી વસ્તુઓમાં મૂકવાનું. તો ધીસ ઇઝ વેરી રિસ્કી. બહુ આપણે 1-2%, 5% એ ગેમમાં રહેવું હોય ને કે ભાઈ ના યાર આપણી જોડે પડ્યા થોડા બિટકોઈન, ધેટ્સ ગુડ. પણ એ એટલે સુધી જ પેલું રાખવાનું. એવું નહીં વિચારવાનું કે અત્યારે 100K કે 110 નો ભાવ છે અને અચાનક કાલે મિલિયન થઈ જશે તો મારા 10 ગણા પૈસા થઈ જશે. ડોન્ટ થિંક ઇટ ધેટ. બાય ધ વે, આજે મેં ગોલ્ડની વાત કરી ને, ગોલ્ડ છે કે બિટકોઈન છે કે એ બધામાં ડોલર કોસ્ટ એવરેજિંગ તમે કરી જ શકો છો. કે અત્યારે બહુ પૈસા ના હોય ગોલ્ડ માટે અને તમારે હું શું કરું છું કે દર દિવાળી આવે ને ત્યારે એક પોર્શન ઓફ ગોલ્ડ માં ઇન્વેસ્ટ કરી દઉં છું. એ બી ડોલર કોસ્ટ એવરેજ જ થઈ, રાઈટ? કે ભાઈ ભાવ વધારે હોય કે ઓછો હોય બહુ ફરક નહીં પડતો. આપણે દર વર્ષે એક ટુકડો તમે ગણતા હોય એ લઈ લેવાનો. તો એ રીતે શું થાય કે ભાઈ આપણે ટાઈમ કરવા ના જઈએ કે ભાવ ઘટ્યા છે પછી એ થશે. ના ભાઈ, તું લઈ રાખ ને, લાંબા ગાળે તો ઇટ્સ અ સેમ લોજિક, રાઈટ? ડોલર કોસ્ટ એવરેજની. ઓકે, હવે આમાં બહુ ડિટેલમાં નથી જવું આપણે કે બોન્ડ શું છે અને મ્યુચ્યુઅલ ફંડ શું છે. બટ બેઝિકલી ઇફ યુ લેન્ડ મની ટુ ગવર્મેન્ટ કે કંપની અને તમને ઇન્ટરેસ્ટ આપે તો એ બોન્ડ છે. અને મ્યુચ્યુઅલ ફંડ એ સિમિલર જ છે પેલું કે ભાઈ બહુ બધા સ્ટોકના ETF ની ક્લોઝરમાં આવે કે ભાઈ બહુ બધા સ્ટોક છે એનું ભેગું થઈને એક પોર્ટફોલિયો છે કે ભાઈ પ્રોફેશનલ મેનેજર કરતો હોય. પણ મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ જે મને સારા લાગે છે બધા એવા જ લાગ્યા છે કે જેમાં એક્સપેન્સ રેશિયો વધારે હોય. એટલે હું જનરલી નથી પડતો, બટ ઘણા રેકમેન્ડ કરતા હોય છે, તો ડુ યોર ઓન રિસર્ચ ઓન દેટ. ઓકે, હવે બોન્ડ્સના પ્રોઝ એન્ડ કોન્સ કે ભાઈ બોન્ડ્સ એ સ્ટેબલ હોય કે ભાઈ આટલા ટકા તમને મળશે. લોઅર વોલેટિલિટી, બહુ આમ ભાવ અપડાઉન ના થાય સ્ટોકની કમ્પેરમાં. પછી એનું રિટર્ન બી લો હોય, રાઈટ? કે ભાઈ આટલા ટકા છે એટલા જ મળવાના છે, કે એનાથી વધારે નહીં મળવાના. 4%, 6% સારા હોય તો, રાઈટ? અને ઇન્ફ્લેશન રિસ્ક કે ભાઈ હવે 4% તું આપતો હોય પણ ઇન્ફ્લેશન જ 5% વધી ગયું તો પછી એ શું કામનું? એટલીસ્ટ થોડું બેટર થયું, બટ એના કરતાં મે બી સ્ટોક્સ ઓર ગોલ્ડ વિલ બી બેટર ઇન્વેસ્ટમેન્ટ. એટલે એ વિચારો. મ્યુચ્યુઅલ ફંડના બી આપણે હમણાં વાત કરીએ એ રીતે ડાયવર્સિફિકેશન આપે છે. પ્રોફેશનલ લોકો મેનેજ કરતા હોય પણ એની ફી વધારે હોય અને અનસર્ટનિટી તો એમાં રહેવાની. ઓકે, નાઉ પ્રિપેર ફોર બ્લેક સ્વોન્સ કે ભાઈ ડાયવર્સિફાય કરો કે એક જ વસ્તુમાં નહીં મૂકવાનું. કદાચ થાય કે ભાઈ ગોલ્ડ ફોર વોટ એવર રીઝન કે કેવું થયું કે ક્યાંક ખાણ એવી મળી ગઈ કે જેટલું ગોલ્ડ છે એટલું બીજું ગોલ્ડ મળી ગયું અને ડાઉન થાય. એટલે કહેવાનો મતલબ એમ નહીં કહેતો કે એવું થવાનું છે, બટ એકની ઉપર તમે આમ ફોકસ કરીને રાખો ને કે વિલ ઇટ વિલ ઇટ ગો અપ એન્ડ ડાઉન, પણ બધા પૈસા એકમાં તમે મૂકી દો ને એના કરતાં ડાયવર્સિફાય કરવું સારું. કે કદાચ જો કંઈક એવી વસ્તુ થઈ ગઈ કે કોઈક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોબ્લેમેટિક થઈ ગયું તો બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ આપણને તળાઈ રાખે. ઓકે, અને થોડા કેશ રાખવાના, બફર રાખવાના. આપણે પેલા 3 થી 6 મહિનાની વાત કરી હતી, તમે પર્સનલ વસ્તુ છે, પણ એવું ના થઈ જવું જોઈએ કે કંઈક અચાનક લાઈફમાં આવી ગયું તો તમારે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના કે બોન્ડ્સ કે ગોલ્ડ કે તમારે વેચવું પડે. એ લાંબા ટાઈમનું મૂકી રાખો. હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે એજ બેઝડ તમે મિક્સ કરો. કે તમે ધારો કે યંગ હોય ને, તમે 20s માં, 30sમાં, ઇવન 40sમાં બી હોય ને, તો તમારી જોડે હજુ 20 વર્ષ, 30 વર્ષ છે કે જેમાં તમે વધારે એનો ગ્રોથની ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો. ક્રેશ આવે તો બી વચ્ચે હજુ બીજા 2 રિસેશન આવી ગયા ને તો બી 30 વર્ષનો ગાળો જુઓ તો બધું હિસ્ટોરિકલી જે રીતે ડેટા જોયો એ પ્રમાણે ફ્યુચરમાં બી ઓકે રહેશે. પણ હવે તમે ધારો કે 55-60 હોય અને એ વખતે જો તમારે એવું આવ્યું કે ભાઈ માર્કેટ 40% ડાઉન ગયું અને 10 વર્ષ સુધી અપ જ ના આવ્યું,
તમારે યુ ડોન્ટ વોન્ટ કે ભાઈ 55 થી 65 એવી સિચ્યુએશનમાં કે કશું તમે એમાંથી ઉપાડી ના શક્યા કાં તો ઉપાડવાની ઈચ્છા ના થઈ કારણ કે માર્કેટ ડાઉન છે એ વખતે કદાચ બોન્ડમાં મૂકેલા સારા કે ભાઈ સેફર ઇન્વેસ્ટમેન્ટ કરવું થોડું બેટર રહે જેમ એજ વધે એ રીતે. તો એક જનરલ કન્સેપ્ટ લોકો ફોલો કરતા હોય કે ભાઈ 20sમાં હોય 20s 30sમાં તો 80% સ્ટોક 20% બોન્ડ. પર્સનલી તો હું બોન્ડ કર્યા જ નતા તો નથી એ ટાઈમે પછી પાછળથી થોડા એડ કર્યા 40sની અંદર હોય તો તમે 60s સ્ટોક કરો અને 40% બોન્ડ્સ કરો અને 50ની પછી હોય તો સ્ટોક ઓછા કરો કે ભાઈ વોલેટિલિટીની બહુ અફેક્ટ ના થાય બોન્ડ વધારે કરી નાખો. So that should be the mind. So going back to the original thing કે ભાઈ financial independence gives control over your time and life. આ પૈસા ખાલી એટલા માટે નથી આટલા બનાવવાના કે ભાઈ બેંકમાં બહુ પડે રાખે કાં તો એક ડિજિટ દેખાય કે ભાઈ આટલા બધા ડોટ પડ્યા છે અને મેન્ટલ સેટિસ્ફેક્શન રહે. લાઈફ એવી ક્રિએટ કરવાની છે કે અને એવી વસ્તુઓમાં આજે મેં તમને કીધું ને કે ઓટોમેટિકલી ઇન્વેસ્ટ થઈ જાય S&P 100માં પડ્યા રહે. આ થોડું તમે સમજ્યા તો પછી કેવું થાય કે ભલે ને માર્કેટ ડાઉન જાય મારી રાતની ઊંઘ નહીં બગડવાની. પણ જો તમે આમ ટાઈમિંગ કરવા જાઓ કે તરત વેચું તરત બાય કરું એ બધી વસ્તુમાં તમે તમારી પીસફુલ લાઈફ બી નહીં ક્રિએટ કરી શકતા. તમે ટાઈમ એની અંદર બહુ આપો છો અને ઇન્વેસ્ટમેન્ટ શુડ બી મોર લાઈક અ બ્લિસ કે ભાઈ થઈ રહ્યું છે સારું એવું ના થવું જોઈએ કે એના લીધે તમારી લાઈફમાં ટેન્શન વધારે વધે રાઈટ. એટલે આગળનું જે આપણે કર્યું એ બેટર પડે. ઓટોમેટની વાત કરતી હતી કે ભાઈ આ જો આમાંથી તમે કંઈ બી શીખ્યા હોય ને એ પ્રમાણે તમે ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય તો ઇમોશન્સને જેટલું બને એટલું કાઢવાનો ટ્રાય કરો કે ભાઈ ઓટોમેટિકલી સેવિંગમાં જતા રહે ઓટોમેટિકલી ટ્રેડિંગ એકાઉન્ટમાં જતા રહે ઓટોમેટિકલી ઇન્વેસ્ટ થઈ જાય ઇવન ઇટીએફના બી તમે સેટ કરી શકો કે ભાઈ ઓટોમેટિકલી દર 2 અઠવાડિયે આટલા પૈસા આ ઇટીએફમાં ઓટોમેટિકલી બાય થઈ જાય. હવે બીજી એક વસ્તુ કરવાની કે ભાઈ ક્વાર્ટરલી તમારે ખાલી ચેક ઇન કરવાનું. ક્વાર્ટરલી કરો 6 મહિને કરો વર્ષે કરો બટ એકવાર ખાલી જોવાનું કે ભાઈ કેવું કઈ રીતે જઈ રહ્યું છે. અમુક વાર એવું થતું હોય જે આપણે પેલી 2000ની એક્ઝામ્પલ લીધી રાઈટ કે ભાઈ પહેલાં કંઈક બીજી ઇન્ડસ્ટ્રી વધારે બૂમમાં હતી પછી ટેકનોલોજી વધારે એ થઈ ગઈ રાઈટ છેલ્લા 25 વર્ષ મે બી કદાચ જેમ એઆઈ આગળ આવી રહ્યું હોય અને હેલ્થ કેરમાં કંઈક એવી વસ્તુઓ આવી રહી છે કે જેના લીધે એ ઇન્ડસ્ટ્રી વધારે બેટર જઈ શકે તો 5%, 10%, 20% જે અમુક એકાદ બે ETF નક્કી કર્યા હોય એ તમે ચેન્જ કરવા હોય કે બીજા એડ કરવા હોય તો કરી શકો રાઈટ. બી ક્વાર્ટરલી ચેકિંગ કરો તમારો પગાર બી વધશે થોડા પૈસા વધારે આવ્યા જ હવે એને ક્યાં કરું પેલા જે ઓરિજિનલ ETF છે એની અંદર અમાઉન્ટ વધારું કે પછી બીજા ઇટીએફનું ઓટોમેટિક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરું એ તમારે ક્વાર્ટરલી એકવાર ખાલી જોઈને કે ભાઈ કઈ રીતે કરું પણ ઇમોશન્સ નાખવા માટે નહીં એ ડિસિપ્લિન રીતે જ કરવાનું કે ભાઈ ઓટોમેટિકલી જ કરવાનું છે ખાલી જોવું જોઈએ કે બીજું કંઈ ચેન્જ કરવા જેવું છે કે નહીં એમાં.